ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.2 ની આપણે ગણતરી કરતા હતા. આજના લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.3 ની આપણે ગણતરી કરવાની છે. આપણે ચાલી રહ્યું છે ચેપ્ટર નંબર 13 સમમિતિ સિમેટ્રી, જેની અંદર આપણે ઓળખીએ છીએ. આજના લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.3 અને એક એનિમેશન વિડિયો આપણે જોઈશું. તો સ્વાધ્યાય 13.3 ની આપણે ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 1, નીચેના દરેક આકાર માટે સમિતિની રેખા શોધો. તમારા જવાબની ચકાસણી તમે કેવી રીતે કરશો? અહીંયા આપણને a b c d e f એમ આકૃતિ 6 આપી છે. જે 6 આકૃતિ છે એની અંદર આપણે સમિતિની રેખા શોધવાની છે અને આપણે જે જવાબ છે એની ચકાસણી પણ કરવાની છે. તો અહીંયા સૌપ્રથમ ક્વેશ્ચન 1 એની અંદર a લઈએ. એની અંદર એક આકૃતિ આપી છે. આકૃતિ આપણે દોરીએ. લાઈન 1 2 3 4 બરાબર. અહીંયા 1 2 3 4 ચાર અહીંયા આપણે આપેલી છે આકૃતિઓ. તો એ કુલ 4 સમિતિની રેખા છે જે આપણે L1 2 3 4 વડે દર્શાવી છે. અહીં કુલ 4 સમિતિની રેખાઓ છે. જે L1 L2 L3 અને L4 વડે દર્શાવેલ છે. ત્યાર પછી આગળ બી જોઈએ. બી ની અંદર આપણને આપેલું છે એક બીજી આકૃતિ ક્રિસમસ ટ્રી. રીતના આકાર છે. ત્યાર પછી અહીંયાથી વાડી નામ છે. આ રીતની આકૃતિ આપી છે આપણને. અહીંયા L બી ની અંદર આ રીતે જોઈ શકાય છે. કુલ સમિતિની રેખા 1 છે, L વડે દર્શાવેલી છે. ત્યાર પછી આપણે સી લઈએ. અહીંયા સી માં જે આકૃતિ છે આકૃતિ છે. આકૃતિની અંદર આપણે અહીંયાથી એના બે સરખા ભાગ કરી શકીએ છીએ. L1 અહીંયાથી બે સરખા ભાગ કરી શકીએ છીએ. L2 તો કુલ બે સમિતિની રેખા L1 L2, કુલ બે સમિતિની રેખા L1 અને L2 છે. બરાબર. સી આપણે પૂરું. ત્યાર પછી આગળ ડી. ડી ની અંદર એક આકૃતિ આપી છે આપણને. આ રીતની આકૃતિ છે.
અહીંયાથી આપણે બે સરખા ભાગ કરી શકીએ L1, અહીંયાથી બે સરખા ભાગ કરી શકીએ L2. અહીંયા આપણે લખશું સમમિતિની રેખા બે છે L1 અને L2. ઓકે, તો અહીંયા ડી સુધી જોયું. ત્યાર પછી ઈ અને એફ લઈએ. અહીંયા આપણે બોર્ડ પર જેટલું લખીએ છીએ ભૂસી નાખીએ ક્વેશ્ચન 1 માં. क्वेश्चन 1 માં ઈ આ રીતે આપણને એક ભમરો આપેલો છે. તો એક જ ભાગ લખીએ, એક જ ભાગ પડશે, વ્યવસ્થિત સરખો બે ભાગ નહીં પડે. આકૃતિમાં માત્ર એક સમમિતિની રેખા L છે, નામ આપી દઈએ L. ત્યાર પછી F ની અંદર અહીં આપણે એરો આપેલો છે. L1 છે, ઓકે. L2 અહીંયા કુલ બે સમમિતિની રેખા L1 L2 છે. સમમિતિની કુલ બે રેખાઓ L1 અને L2. અહીંયા જે સમમિતિની રેખાને જે ચિત્ર છે ને બહારથી બરાબર બીજા ભાગ ઉપર મૂકતા તે એક અર્ધ ચિત્ર છે એ બંધબેસતું આવે તો સમમિતિની રેખા સાચી છે એમ આપણે કહી શકીએ. જો અર્ધ ચિત્ર છે બરાબર બંધબેસતું ન આવે તો સમમિતિની રેખા સાચી નથી તથા ચિત્ર છે સમિત નથી. સમિતિની જે રેખા છે એમાં આપણે ચિત્રને બરાબર વાળીએ અને વાળીને બીજા ભાગ ઉપર મૂકીએ તો અડધું ચિત્ર બરાબર બંધબેસતું આવે તો સમિતિની રેખા સાચી કહી શકાય, અને અડધું ચિત્ર બરાબર બંધબેસતું ના આવે તો સમિતિની રેખા સાચી નથી અને ચિત્ર સમિત નથી. આપણે લખશું જવાબની કસોટી. જવાબની કસોટી પણ આપણે કરવાની કીધી છે. સમમિતિની રેખાથી ચિત્રને બરાબર વાળતા અર્ધચિત્ર બરાબર આવે તો સમમિતિની રેખા સાચી બરાબર બંધબેસતું ન આવે તો સમમિતિની રેખા સાચી
નથી। બરાબર, આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે ક્વેશ્ચન નંબર ફર્સ્ટ ની અંદર કે જો સમિતિની રેખાથી ચિત્રને બરાબર વાળી અને બીજા પર ભાગ મૂકીએ તો જો બરાબર બંધ બેસતું આવે તો સમિતિની રેખા સાચી અને જો બરાબર બંધ બેસતું ન આવે તો સમિતિની રેખા છે સાચી બનતી નથી, એટલે કે આકૃતિ સમિત બનતી નથી। હવે આપણે ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ। સેકન્ડ ક્વેશ્ચન, નીચેના ચિત્રના ચોરસ ખાનાવાળા કાગળ ઉપર નકલ કરો અને તૂટક રેખા જે સમિતિની રેખા બને તે રીતે એને પૂર્ણ કરો। તો અહીં આપણે પૂર્ણ કરવાનું છે ચિત્રને। અહીંયા આપણને અર્ધચિત્ર આપેલા છે અને પછી આપણે પૂરું કરી અને સમિતિની રેખા બને એવી રીતે પૂર્ણ કરવાનું છે પાછું, બરાબર। તો અહીંયા ક્વેશ્ચન 2 ની અંદર સૌપ્રથમ એ આપણે જોઈએ તો એક લાઈન આમ કરેલી છે, ત્યાર પછી એક આમ છે, બરાબર, અને અહીંયાથી આમ આપેલું છે એક લાઈન। આપણે બધી બાજુ સમાંતર થાય એવી રીતે કરવાનું છે। and 1 and 2 and 1 and 2, ઓકે। તો આ રીતે આકૃતિ આપણે બનાવી શકીએ જેમાં સમિતિની રેખા L1 અને L2 બનશે। ત્યાર પછી આપણે B લઈએ। જે B છે એની અંદર આકૃતિ કંઈક આ રીતે આપી છે। આ ટાઈપની એક આકૃતિ આપી છે। હવે એ આકૃતિની અંદર આપણે જોવા જઈએ તો એમાં પણ બે સમિતિની રેખાઓ બને છે L1 L2। ત્યાર પછી આપણે C માં જે આકૃતિ બને છે દોરીએ। સીધા બાજુ બરાબર, નીચે પણ આપણે એ જ રીતે તૈયાર કરશું। ઓકે, તો તેની અંદર પણ આપણે બે L1 L2 આવી રીતે આકૃતિ તૈયાર કરી શકાય છે C માં। તો પછી D માં
અહીંયા આપણને ડી ની અંદર એક આકાર આપેલો છે, એના આધારે આપણે તૈયાર કરીએ. L1 L2 ઓકે ડી ની અંદર આ રીતે આકૃતિ તૈયાર કરી શકાય. ત્યાર પછી ઈ ની અંદર ઈ માં આપણે તૈયાર કરીએ. આ રીતે છે. ઓકે પાછું આપણે વાળનું નામ કરી દઈશું. L1 L2 ઈ માં આ રીતે F ની અંદર એક આકૃતિ બનાવીએ. અહીંયા આપણે પહેલી આકૃતિ પૂછી લઈએ. F ચાર બાજુમાંથી એક આપણને ભાગ આપેલો છે. F ની અંદર આ રીતની આકૃતિ આપણે તૈયાર કરી શકીએ. L1 L2 તો અહીંયા આ રીતે સમિતિની રેખાનો ઉપયોગ કરતા અધૂરા ચિત્ર ઉપર આપણે સંપૂર્ણ ચિત્ર છે કરી શકાય છે. બરાબર. તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર સેકન્ડ છે આ રીતે A થી લઈને F સુધીની આકૃતિઓ છે અલગ અલગ એ બનાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન 3 બાજુની દરેક આકૃતિમાં એક અંગ્રેજી મૂળાક્ષર એક ઊભી તૂટક રેખા સાથે દોરેલો છે જેમ કે A. તો આ રેખાની સમિતિ A નું પ્રતિબિંબ મેળવો. કયા અક્ષરનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ રહે છે અને કયાનું નથી રહેતું. તો શા માટે નથી રહેતું તે આપણે જોવાનું છે. એના માટે પ્રયત્ન કરવા માટે અક્ષર પણ આપ્યા છે.
તો અક્ષર એ અને બી નું અરીસેમાં આપણે પ્રતિબિંબ જોઈએ તો આપણને કેવું દેખાય? અહીંયા આપણે લખીએ અક્ષર એ અને બી નું અરીસામાં પ્રતિબિંબ એની અંદર એ આ રીતે હોય તો આપણે અરીસાની અંદર એના એવો જ એ આપણને દેખાય છે. બી આપણને થોડો ઊંધો દેખાશે. એ જેવો છે એવો જ અરીસામાં દેખાય છે કારણ કે એ છે સંમિત અક્ષર છે. એ સંમિત અક્ષર છે માટે જેવો છે તેવો જ દેખાય છે. અહીંયા બી માટે આપણે લખશું બી સંમિત અક્ષર નથી કારણ કે જે તે જેવો છે તે દેખાતો નથી. બરાબર, અહીં આપણે એ અને બી લઈ ગયા. ત્યાર પછી આગળ બીજા અક્ષરો છે એ પણ પ્રતિબિંબમાં જોતા નીચે પ્રમાણે દેખાય છે. જેમાં આપણે આપ્યા છે ઓ તો ઓ જેવો જ દેખાય. ત્યાર પછી ઈ આ રીતે દેખાશે. એમ તો એવો ને એવો જ દેખાશે. ત્યાર પછી એન આ રીતે દેખાશે ઉલટો. પી આ રીતે દેખાશે. એચ જેવો છે તેવો જ દેખાશે. એચ એલ આ રીતે દેખાશે. ટી જેવો છે એવો જ દેખાશે. એસ આ રીતે ઉલટો દેખાશે. એક્સ જેવો છે એવો ને એવો. વી જેવો છે એવો ને એવો દેખાશે. તો અહીંયા આપણે પ્રતિબિંબ જોઈએ તો જણાય કે અક્ષર એ પછી ઓ એમ એચ ટી એક્સ અને વી બરાબર. આ મૂળ અક્ષર જેવા જ દેખાય છે, સમાન છે, એટલે બધા અક્ષરો સંમિત છે. જ્યારે ઈ બી એન પી એલ એસ જે સંમિત અક્ષરો નથી. અહીંયા આપણે લખીશું બોર્ડ ઉપર કે કયા અક્ષરો સંમિત છે. આપણે લખીએ સંમિત અક્ષરો સંમિત અક્ષરોની અંદર આવશે એ ઓ એમ એચ ટી એક્સ અને વી બરાબર. સંમિત અક્ષરો. જ્યારે અસંમિત અક્ષરો અસંમિત અક્ષરો આપણે લખીએ તો અસંમિત અક્ષરોની અંદર સૌપ્રથમ આવશે બી, ત્યાર પછી ઈ એન પી
L S આ અસમિત અક્ષરો છે કે જેની અંદર એના પ્રતિબિંબ છે મૂળ અક્ષર જેવા નથી આવતા. જો પ્રતિબિંબ મૂળ અક્ષર જેવા જ આવતા હોય તો એને આપણે સમિત અક્ષરો કહીએ છીએ. જ્યારે પ્રતિબિંબ મૂળ અક્ષર જેવા ન આવતા હોય તો આપણે એને અસમિત અક્ષરો તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર જે લાસ્ટ હતો એ પૂરો કર્યો છે, ક્વેશ્ચન નંબર 3, બરાબર. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 13 સમિતિ પૂર્ણ કર્યું છે. સમિતિ છે એને લગતો એક એનિમેશન વિડિયો એ પણ તમને લેક્ચરના અંતમાં બતાવવામાં આવશે. એ પણ તમે સારી રીતે જોજો, એમાંથી પણ તમને ખાસ ગ્રહણ કરવાનું પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 છે તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ પૂર્ણ કરી લેવાનું રહેશે. આપણે હવે થોડા ટાઈમમાં સ્કૂલ ખુલી જશે અને આપણે બધા ચેપ્ટરો પણ પૂર્ણ થવા આવ્યા છે. એક ચેપ્ટર જ મેથ્સની અંદર બાકી રહેશે. સાથે સાથે આજે એનિમેશન વિડિયો બતાવવામાં આવશે અને હોમવર્ક પણ તમારે વધારે કરવાનું રહેશે. ઓકે, તો આજના લેક્ચરનું હોમવર્ક ખાસ નોટ કરી લેજો. ગણિત HW સ્વાધ્યાય 13.3 ની ગણતરી કરવી અને સ્વાપોથીમાં ચેપ્ટર 13 પૂર્ણ કરવું. ઓકે, લાસ્ટ ચેપ્ટર 14 એક જ બાકી છે. વિદ્યાર્થી મિત્રો, સ્કૂલ પણ ખુલવા આવી છે. તમને પણ હવે આપણે બધો સિલેબસ પૂરો થઈ જશે અહીંયા ઓનલાઈનમાં, અને સાથે સાથે તમે અહીંયા આવશો ત્યારે જે કંઈ ડિફિકલ્ટી છે એ પણ આપણે સોલ્યુશન કરાવશું. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક ખાસ નોટ કરી લેજો. સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 13 અને સ્વાધ્યાય 13.3 સમિતિનો એ પણ તમારે પૂર્ણ કરવાનો રહે છે. આજના લેક્ચરની અંદર તમને ખૂબ મજા આવી હશે. હવે પછીના જે લેક્ચર છે એની અંદર આપણે નવું ચેપ્ટર નંબર 14 પ્રાણી ભૂમિતિ છે એના વિશે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ. ધોરણ 6 પ્રકરણ 13 સમમિતિ. પ્રાસ્તાવિક. સમમિતિ એટલે સિમેટ્રી આપણા જીવનમાં વપરાતો શબ્દ છે. જ્યારે આપણે ચારે તરફથી સમાન માપ ધરાવતી સમતુલિત આકૃતિ જોઈએ છીએ ત્યારે તે સમમિત છે એમ કહીએ છીએ. સ્થાપત્ય ધરાવતા અહીં દર્શાવેલા બાંધકામો તેની સમમિતિ સમપ્રમાણતાને કારણે સુંદર જણાય છે. આપણે કોઈ ચિત્રને ઊભી રેખા પર અડધું વાળીએ અને જો તે રેખાના ડાબી અને જમણી તરફના આકારો એકબીજા પર બરાબર બંધ બેસતા આવે તો તે ચિત્ર તે રેખાની આસપાસ સમમિત છે એમ કહેવાય. અહીં આપેલ આકૃતિઓ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બે અડધિયા અરસિયામાં દેખાતા પ્રતિબિંબ જેવા છે. જો આપણે ઊભી રેખા પર અરીસો ઊભો રાખીએ તો જણાશે કે તે એક તરફના ચિત્રનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ બીજી તરફ ચિત્ર પર બંધ બેસતું આવે છે. આવું જ્યારે થાય ત્યારે જે રેખા પરથી કાગળ વાળ્યો હોય કે જ્યાં અરીસો ગોઠવેલો છે તે રેખાની સમમિતિની રેખા અથવા સમમિતિની અક્ષ કહેવાય છે. તમે અહીં જે ચિત્રો જુઓ છો તે સમમિત છે. શા માટે? જ્યારે તમે ચિત્રને તૂટક રેખાની આસપાસ વાળશો ત્યારે તેની એક બાજુનું અડધું ચિત્ર બીજી તરફના અડધા ચિત્ર પર બરાબર બંધ બેસતું આવે છે. આકૃતિમાંની તૂટક રેખાને સમમિતિની રેખા અથવા સમમિતિની અક્ષ કહેવાય છે. એક અડધિયાનું ચિત્ર બીજા પર બરાબર આવે એ માટે અરીસાને આ પ્રમાણે રાખીશું. અહીં આપેલ આકૃતિમાં દર્શાવેલું ચિત્ર સમમિત નથી, કારણ કે કોઈ પણ રીતે અરીસો રાખીએ તો પણ બંને બાજુ સમાનતા જોવા મળતી નથી. સમમિત આકૃતિઓ બનાવવી. શાહીની આભાસ આકૃતિ.
કાગળનો એક ટુકડો લો, તેને વચ્ચેથી ગળી વાળો. હવે ખોલીને એક અડધા ભાગ પર શાહીના થોડા ટીપા નાખો અને ફરીથી બંને અડદિયા ભેગા કરી દબાવો. હવે ખોલો તો શું દેખાય છે? તે કંઈક આવું દેખાય છે. બંનેની આકૃતિ સમમિત છે અને તેની સમમિતિની રેખા આ પ્રમાણેની છે. શું એવી બીજી કોઈ રેખા મળે છે જેના પર વાળવાથી બે એક સરખા આકારો મળે? ના, શાહીની દોરીથી મળતી ભાત. એક કાગળને અડધે વચ્ચેથી વાળો. એક અડદિયા પર રંગીન શાહી અથવા જુદા જુદા રંગમાં બોળેલી ટૂંકી પાતળી દોરીઓ ગોઠવો. હવે બંને ભાગને દબાવો. જે આકાર મળે તે જુઓ. શું તે સમમિત છે? હા, તે સમમિત છે. ઉદાહરણ: તમારા કંપાસ બોક્સમાં બે ત્રિકોણાકાર સાધનો છે. શું તે સમમિત છે? ઉકેલ: આપણા કંપાસ બોક્સમાં બે ત્રિકોણાકાર કાટખૂણિયા હોય છે. એક 30 અંશ, 60 અંશ અને 90 અંશના ખૂણા ધરાવતું કાટખૂણિયું. બે 45 અંશ, 45 અંશ અને 90 અંશના ખૂણા ધરાવતું કાટખૂણિયું. આ બે કાટખૂણિયામાંથી બીજા નંબરનું એટલે કે 45 અંશ, 45 અંશ અને 90 અંશ ખૂણા ધરાવતું કાટખૂણિયું સમમિત છે. એક નંબર એટલે કે 30 અંશ, 60 અંશ અને 90 અંશના ખૂણા ધરાવતું કાટખૂણિયું સમમિત નથી. સમમિતિની બે રેખાઓ વાળી આકૃતિઓ. પતંગ. તમારા કંપાસ બોક્સમાં એક ત્રિકોણાકાર સાધન છે જેના ખૂણાના માપ 30 અંશ, 60 અંશ અને 90 અંશ છે. આવા બે સમાન એકરૂપ એટલે કે સરખા માપવાળા સાધનો લો. તેમને પાસે ગોઠવીને બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવીને પતંગ આકાર બનાવો. આ આકારને સમમિતિની કેટલી રેખાઓ છે? 1. શું તમને એમ લાગે છે કે કેટલાક આકારોમાં એક કરતાં વધુ સમમિતિની રેખાઓ હોઈ શકે? હા. લંબચોરસ. કાગળનો લંબચોરસ ટુકડો દાખલા તરીકે પોસ્ટકાર્ડ લો. તેને તેની લંબાઈને સમાંતર બરાબર વચ્ચેથી એવી રીતે વાળો કે જેથી ઉપરનો અડધો ભાગ બીજા અડધા ભાગ પર બરાબર બંધ બેસતો આવે. આ રીતે વાળવાથી મળતો સળ રેખા સમમિતિની રેખા છે, કારણ કે બંને બાજુ સમાનતા જોવા મળે છે. હવે તેને ખોલો અને ફરીથી એ જ રીતે પહોળાઈને સમાંતર વાળો. આ બીજો સળ રેખા પણ સમમિતિની રેખા છે. અહીં આ બંને રેખા પણ સમમિતિની રેખા છે. 2 થી વધુ સમમિતિની રેખાઓ ધરાવતી આકૃતિઓ. કાગળનો ચોરસ ટુકડો લો. તેને ઊભો એટલે કે શિરોલંબ અડધો વાળો. હવે તેને ફરીથી આડો એટલે કે ક્ષૈતિજ અડધો વાળો. એટલે કે તમે 2 વાર વાળ્યો છે. હવે તેને ખોલી કાઢો અને ત્રીજી વાર તેને એક વિકર્ણ પર અડધો વાળો. ફરીથી તેને ખોલીને ચોથી વાર બીજા વિકર્ણ પર અડધો વાળો. આકૃતિ પ્રમાણે તેને ખોલી દો. આપેલ આકૃતિને 4 સમમિતિ રેખાઓ છે. સમબાજુ ત્રિકોણ માટે 3 સમમિતિ રેખાઓ છે. હવે 2 સમમિતિની રેખાઓ માટે પણ આકૃતિની રચના શીખી શકીએ. 1. અહીં દર્શાવેલી આકૃતિ જુઓ. આપણે એને 2 સમમિતિની રેખા મળે તે રીતે પૂર્ણ કરવી છે. ધારો કે આ 2 રેખાઓ L અને M છે. અહીં બતાવ્યા પ્રમાણે રેખા L સમમિતિની રેખા બને એ રીતે ઉપરની રેખાનો નીચેનો ભાગ દોરીએ. 4. આકૃતિ પૂરી કરવા માટે આપણે રેખા M ને પણ સમમિતિની રેખા બનાવવી પડશે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૂર્ણ કરો. આ આકૃતિમાં સમમિતિની 2 રેખાઓ L અને M છે. કેટલાક આકારોને એક સમમિતિની રેખા હોય છે
તો કેટલાકને 2 સમમિતિની રેખા હોય છે, તો વળી કેટલાકને 3 કે તેથી વધુ સમમિતિની રેખા પણ હોય છે. એવી પણ આકૃતિ હોય છે જેને સમમિતિની 6 રેખાઓ હોય છે. બધે સમમિતિ સમમિતિ. તમે દરરોજ જુઓ છો તેવી રસ્તા પરની ઘણી નિશાનીઓ સમમિત હોય છે. કુદરતમાં પણ ઘણી વસ્તુઓના આકાર સમમિત હોય છે. રમવાના પત્તામાંથી કેટલાકને સમમિતિની રેખાઓ હોય છે. પત્તાની સમમિતિ શોધો. અહીં આપેલ પત્તાની સમમિતિની રેખાઓ આ પ્રમાણે દોરી શકાય. અહીં આપેલ કાતર જુઓ, તેને એક સમમિતિની રેખા છે. આ સુંદર આકૃતિ જુઓ, એકોત્સ સ્નોફ્લેક તરીકે ઓળખાય છે. જો તમારી પાસે કોમ્પ્યુટર હોય તો તેમાં ફેક્ટલ્સ લખીને શોધ કરો તો આવી ઘણી સુંદર આકૃતિઓ મળશે. આ આકૃતિમાં સમમિતિની રેખાઓ આ પ્રમાણે મળશે: પરાવર્તન અને સમમિતિ. રેખાથી મળતી સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ સ્વાભાવિક રીતે જ પરસ્પર જોડાયેલા છે. આપેલ ચિત્રમાં અંગ્રેજી અક્ષર એમનું પ્રતિબિંબ દર્શાવેલ છે. અરીસો અદ્રશ્ય છે તેવી કલ્પના કરીને તમે તેનું પ્રતિબિંબ જોઈ શકો. વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાના સંદર્ભમાં સમમિત છે. જો કાગળને વાળવામાં આવે તો પડતો સળ સમમિતિની રેખા બને છે. આપણે એમ કહીએ કે પ્રતિબિંબ એ વસ્તુનું અરીસામાં થતું પરાવર્તન છે. તમે એ પણ જોઈ શકો કે જ્યારે કોઈ વસ્તુનું પરાવર્તન થઈ પ્રતિબિંબ મળે છે ત્યારે વસ્તુની લંબાઈ અને ખૂણાઓ તથા પ્રતિબિંબની અનુરૂપ લંબાઈ અને ખૂણાઓ સમાન હોય છે. પરંતુ મૂળ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે એક બાબતનો તફાવત આવે છે. તમે આ તફાવત શું છે તેની ધારણા કરી શકો? ચાલો સમજીએ. જ્યારે તમે અરીસામાં વાળ જમણા હાથથી ઓળતા હોય તો અરીસામાં તે ડાબો હાથ દેખાશે. ચોરસ ખાનાવાળા કાગળ પર આકૃતિ ABC દોરો. રેખા L ને અરીસાની રેખા લઈને તેનું પ્રતિબિંબ A', B', C' મેળવો. રેખાખંડ AB અને A'B', રેખાખંડ BC અને B'C' તથા રેખાખંડ AC અને A'C' ની લંબાઈ સરખાવો. શું તે ભિન્ન છે? ના, તેઓ સમાન છે. કોણ માપકનો ઉપયોગ કરીને ખૂણો ABC અને ખૂણો A'B', C' ના માપ સરખાવો. શું પ્રતિબિંબના ખૂણાનું માપ બદલાયું છે? ના. A', B' અને C' જોડો. કોણ માપકનો ઉપયોગ કરીને રેખા L અને A', રેખા L અને રેખાખંડ B', રેખા L અને રેખાખંડ C' વચ્ચેના ખૂણાના માપ મેળવો. આ બધા ખૂણાઓ 90 અંશના છે. કાગળના ભાતચિત્ર. લંબચોરસ આકારનો રંગીન પાતળો કાગળ લો. તેને ઘણી વખત વાળો અને તેના પર કોઈક ભાત દોરી તેને કાપો તથા અહીં દર્શાવ્યા જેવું ભાતચિત્ર તૈયાર કરો. તેમાં સમમિતિ રેખાઓ આ પ્રમાણે બતાવી શકાય. કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપમાં અરીસાનો ઉપયોગ કરીને એવો ભાતચિત્ર મેળવાય છે કે જેમાં સમમિતિ રેખાઓ ઘણી હોય. દર્શાવેલ ચિત્ર મુજબ સામાન્ય રીતે V આકારમાં ગોઠવેલી અરીસાની 2 પટ્ટીઓનો ઉપયોગ થાય છે. તેમના વચ્ચેના ખૂણા પરથી સમમિતિની રેખાઓ નક્કી થાય છે. અહીં કેટલીક સમમિતિ આકૃતિઓ દર્શાવેલ છે. પ્રતિબિંબિત સમમિતિનો એક ઉપયોગ. ન્યૂઝપેપર વહેંચનાર એક છોકરાએ કોઈક બિંદુ P આગળ સાયકલ મૂકીને 2 ઘર A અને B માં પેપર આપવા જવું છે. તેણે કેવી જગ્યાએ સાયકલ મૂકી જેથી તેણે ચાલવાનું અંતર AP + BP ઓછામાં ઓછું થાય. તમે અહીં પ્રતિબિંબથી મળતી સમમિતિનો ઉપયોગ કરી શકો. શેરીના રસ્તાને અરીસાની રેખા તરીકે લઈ
એ નું પ્રતિબિંબ એ ડેશ મેળવો તો રેખા એ ડેશ બી રસ્તાની રેખાને જ્યાં છેદે તે બિંદુ સાયકલ મૂકવા માટે યોગ્ય છે. રંગોળીની ભાત. આપણા દેશમાં કોલમ અને રંગોળી લોકપ્રિય છે. કેટલાક આકારો આપ્યા છે, તેમાં જણાતી સમમિતિ જુઓ અને નોંધો. આવી આકૃતિઓમાં સમમિતિની રેખા અહીં દર્શાવેલી છે. આપણે શી ચર્ચા કરી? 1. જો કોઈ આકૃતિને બધી રીતે સમાન બે ભાગમાં વહેંચતી રેખા દોરી શકાય તો તે આકૃતિ રૈખિક સમમિતિ ધરાવે છે. 2. આકૃતિમાં એક પણ રેખા ન હોય, બે રેખા હોય અથવા સમમિતિની ઘણી રેખાઓ હોય. કેટલાક ઉદાહરણ. સમમિતિની રેખાની સંખ્યા. ઉદાહરણ: એક પણ નહીં. વિષમ બાજુ ત્રિકોણ. એક જ સમમિતિ રેખા. સમદ્વિબાજુ ત્રિકોણ. સમમિતિની બે રેખા. લંબચોરસ. સમમિતિની 3 રેખા. રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ છે. જ્યારે અરીસામાં મળતા પ્રતિબિંબનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ડાબી બાજુ અને જમણી બાજુમાં થતા ફેરફારોને ધ્યાનમાં લેવા જોઈએ. 3. રોજિંદા જીવનમાં સમમિતિનો ઉપયોગ કલા, સ્થાપત્ય, કાપડ પર છાપકામ, ભાતચિત્ર, ભૌમિતિક ચિત્રો, કોલમ, રંગોળી વગેરેમાં થાય છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.